ગુજરાત પોલીસ સતત કેમ વિવાદમાં આવી રહી છે? એક સવાલ જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। હિંમતનગર પોલીસનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી કેમેરા જે છે તે વાયરલ સીસીટીવી કેમેરાની અંદર જે દ્રશ્યો કેદ થયા છે તે વાયરલ થયા છે। હિંમતનગર પોલીસની બબાલ થઈ હોવાનો જે સમાચાર મળી રહ્યા છે। હોટલ સંચાલકે બિલ માંગ્યું તો પછી જે પોલીસ કર્મચારી હતા તેમને ગુસ્સો આવી ગયો। હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ એક હોટલનો આ વિડીયો છે। સબ ઇન્સ્પેક્ટરે હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપ્યાનો હોટલ સંચાલકે ગંભીર આરોપ લગાવ્યો। પોલીસ પાસે ક્યારેય જમવાના પૈસા ન લેતા હોવાની વાત હોટેલ માલિકે પણ કરી છે। પોલીસે કહ્યું હતું કે અમારા મહેમાન પાસેથી પૈસા ન લેતા, પરંતુ ભૂલમાં અથવા તો કદાચ કંઈક મિસ્ટેકના કારણે જે વેટર છે એ વેટરે એમના મહેમાનના ટેબલ ઉપર બિલ મૂકી દીધું। જો કે પોલીસે ચોખવટ કરી હતી કે ભાઈ અમારા મહેમાનો છે તેના ટેબલ ઉપર બિલ ન મૂકતા, ત્યાં એ બિલ કોઈ કહેતા પણ નહીં, જે પણ પૈસા થશે અમે આપી દઈશું। પરંતુ વેટરની ભૂલના કારણે એ વેટરે ત્યાં એ બિલ મૂકી દીધું અને પછી પોલીસ જવાનને ગુસ્સો આવ્યો અને પોલીસ જવાને કહ્યું કે ભાઈ હોટલ તારી બંધ કરાવી દઈશ, એવો આરોપ એ હોટલ સંચાલક છે તેમના દ્વારા કરવામાં આવ્યો। જે પણ બિલ થશે અમે આપી દઈશું, મહેમાન પાસેથી ન લેતા હોવાની વાત એ પોલીસે કરી હતી, પરંતુ કોઈ નાની મોટી ભૂલ થઈ હશે અને એના કારણે ભાઈ ભૂલ થાય, સામાન્ય માણસથી નાનો માણસ કોઈ હોય એટલું કામ દોડાદોડી ભાગમ ભાગ કરતો હોય, અહીંયાથી અહીંયા આ તે વસ્તુ દેવાની હોય, એમાં કદાચ ભૂલ થઈ જાય તો પોલીસ કર્મચારીનો બાટલો કેમ અચાનક ફાટે છે? પોલીસ કેમ એ સંયમ નથી રાખતી? ત્યારે તમે જુઓ કે જે હોટલ સંચાલક જે રિસેપ્શન ટેબલ પર જે કાકા ઊભા છે એ હાથમાં બિલ લઈ અને પછી ત્યાં સીધા જ પોલીસ અધિકારી જે બેઠા છે એમની ત્યાં જાય છે અને એમને બતાવે છે કે જુઓ આટલું આ 1500 રૂપિયા જેવું બિલ થયું। એટલે 1500 રૂપિયા માટેની આ વાત કેટલી લાંબી થઈ તમે વિચાર કરો। અને કદાચ આ વાત જિલ્લાના એસપી સુધી પહોંચે તો પણ કોઈ નવાઈની વાત નથી, કારણ કે આમ પણ ગુજરાતની અંદર સતત છેલ્લા લાંબા સમયથી પોલીસ જે છે તે કંઈક ને કંઈક વાતમાં ચર્ચામાં આવતી હોય છે।